ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી મનીષા મનાણી તેમજ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી, જેમાં ભાજપના દેવેન્દ્રસિંહ વસાવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે રચિતાબેન મોદી વિજેતા થયા હતા. ચૂંટણી બાદ આજરોજ યોજાયેલી હોદ્દેદારોની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દેવેન્દ્રસિંહ વસાવાએ ઉમેદવારી નોંધાવી, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી હેમેન્દ્ર કોઠીવાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ યોજાયેલા મતદાનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત પ્રાપ્ત થયા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલાને 10 મત મળ્યા હતા. પરિણામે દેવેન્દ્રસિંહ વસાવા ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી રચિતા મોદી અને કોંગ્રેસ તરફથી રાબિયા પટેલ મેદાનમાં હતા. મતદાન પૂર્ણ થયા બાદ રચિતા મોદીને 29 મત પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાબિયા પટેલને 10 મત મળ્યા હતા. બહુમતીના આધારે રચિતા મોદી ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. AIMIAના 4 સભ્યો મતદાનથી દૂર રહ્યા હતા. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી નવા નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવી વિકાસ યાત્રાને આગળ ધપાવવા તેમજ તે વધુ ઝડપી બનાવવાની ખાતરી આપી હતી. ભાજપ દ્વારા નવી ટર્મની પ્રથમ મુદ્દત માટે કારોબારીની કમાન પ્રજ્ઞેશ પટેલને અને શાસક પક્ષના નેતા તરીકે ધ્યાન દેશમુખને તેમજ દંડક તરીકે ગણેશ કાસની જાહેરાત પણ કરવામાં આવી હતી. ચૂંટણી પરિણામ જાહેર થતાં ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જીત બાદ કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. છેલ્લા 31 વર્ષથી ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ફરીથી 5 વર્ષ માટે ભરૂચ નગરના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ઉપર વિશ્વાસ રાખ્યો છે. અમે સૌ આગેવાન તરીકે ભરૂચની પ્રજાને ખાતરી આપીએ છીએ કે છેલ્લા 31 વર્ષથી જે કામગીરી ભરૂચમાં વિકાસની થઈ રહી છે એને વધારે ઝડપથી આગળ વધારીશું. અમને વિશ્વાસ છે અમારા જે 29 સભ્યો અને ભરૂચ નગરપાલિકાના ભરૂચ શહેરના કુલ 44 સભ્યો આ બધા ભેગા મળીને ભરૂચ શહેરની સમસ્યાઓના ઉકેલ માટે છેલ્લા 31 વર્ષથી જે પ્રયાસો કરીએ છીએ એને વધારે ઝડપથી સક્રિયતાથી આગળ વધારીશું અને ફરીથી ભરૂચની જનતાનો વિશ્વાસ સંપાદન કરતા રહીશું. મારી પર વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિકાસના કાર્યો અમે સાથે મળીને દરેક સભ્ય સંકલન કરીને પૂર્ણ કરીશું. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. પ્રમુખ બન્યા પછી તમે કોને પહેલા પ્રાથમિકતા આપશો? જે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી બાકી છે એ પ્રી મોન્સૂન કામગીરીમાં અમે પહેલાં રોડ રસ્તા અને રોજિંદા જીવનની જે પ્રજાલક્ષી જે કામગીરી હશે એ અમે સંપૂર્ણપણે બધા સાથે મળીને સંકલન કરીને પૂર્ણ કરીશું. એ જ અમે ખાતરી આપીએ છીએ. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.